પ્રકારની પાર્ટી આપે રશિયામાં જોઈ હશે, અમેરિકામાં જોઈ હશે, જો તે રેવ પાર્ટી અમદાવાદમાં થાય છે તો ચોક્કસથી ગુનો જ કહેવાય છે. અને તેવું જ અમદાવાદમાં થયું છે કે જ્યાં શીલજ વિસ્તારમાં રેવ પાર્ટી થઈ અને ત્યાં દરોડા પોલીસના પડ્યા. વિદેશી નાગરિકોની રેવ પાર્ટીમાં બોપલ પોલીસ ત્રાટકી. 2 ભારતીયો સહિત 20 એનઆરઆઈ દારૂ પાર્ટી કરતા ઝડપાયા છે. ઝેફાયર ફાર્મમાં આ પ્રકારની રેવ પાર્ટી ચાલી રહી હતી. 15 જેટલા એનઆરઆઈ નશાની હાલતમાં મળી આવ્યા. મોટા ભાગે આફ્રિકન નાગરિક હોવાનું સામે આવ્યું છે. પાર્ટીમાં પાસ અનલિમિટેડ દારૂનો ઉલ્લેખ પણ તેમાં કરવામાં આવ્યો છે અને સાથે દારૂના નશામાં ધૂત એ 20 લોકોની ધરપકડ કરવામાં આવી છે. તો આ બે તસવીર આપ જોઈ શકો છો. આ તસવીર એ તમામ લોકોને હાલ વાયરલ કરવામાં આવી હતી કે આ પ્રકારની રેવ પાર્ટીનું અમદાવાદમાં આયોજન થયું છે અને તેને ધ્યાનમાં રાખીને જ 20 જેટલા એનઆરઆઈ અહીં પહોંચ્યા હતા. 2 ભારતીયો પણ પહોંચ્યા હતા અને દારૂમાં ચૂર હતા. અને તેવામાં જ જ્યારે બોપલ પોલીસ ત્રાટકી તો આખી જે પાર્ટી છે તેનો ભાંડાફોડ થયો અને ત્યારબાદ વધુ કાર્યવાહી થઈ રહી છે. સૌથી ચોંકાવનારી વાત એ થાય છે કે આ પ્રકારની દારૂ પાર્ટીનું અમદાવાદમાં આયોજન તો થાય છે પરંતુ ખુલ્લેઆમ થાય છે. તેના પાસીસ પણ છપાય છે અને પાસીસમાં કયો દારૂ પીરસવામાં આવશે તેનો ઉલ્લેખ પણ થાય છે. એટલે આપ સમજી શકો છો કે આ કઈ હદનું આ પ્રકારનું આ કૃત્ય ચાલતું હતું. અને સૌથી ચોંકાવનારી બાબત એ છે કે આ પ્રકારના પાસીસ છપાયા તેમ છતાં સ્થાનિક પોલીસ પહેલા તો અજાણ રહી અને ત્યારબાદ જ્યારે જાણ થાય છે તો ત્યારબાદ દરોડા પાડવામાં આવે છે અને વધુ કાર્યવાહી કરવામાં આવે છે. આ પ્રકારની રેવ પાર્ટી કરવાની, અમદાવાદમાં રેવ પાર્ટી કરવાની હિંમત કેવી રીતે થાય છે તે પણ એક સવાલ ચોક્કસથી ઊભો થઈ રહ્યો છે. કારણ કે 24 ઓક્ટોબરનો આ દિવસ હતો એટલે કે ચોક્કસથી જ્યારે હિન્દુ ધર્મ પ્રમાણે દિવાળીનો પર્વ ચાલી રહ્યો છે તેમાં નવા વર્ષની ઉજવણી થાય છે અને તેના ભાગરૂપે જ આ પ્રકારની પાર્ટી કરવામાં આવે છે. પરંતુ આ એ તમામ આફ્રિકન વિદેશીઓ ભૂલી ગયા છે કે આ 31 ડિસેમ્બર નથી, આ હિન્દુ ધર્મનું નવું વર્ષ છે અને હિન્દુઓ આ પ્રકારે ઉજવણી નથી કરતા. હિન્દુઓની ઉજવણી ખૂબ જ અલગ હોય છે, પારંપરિક હોય છે અને સંસ્કારી હોય છે. આ પ્રકારે દારૂની રેલમછેલ કરીને પાર્ટી નથી કરવામાં આવતી તે ભૂલી ગયા અને ત્યારબાદ આવી પાર્ટીઓ કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે જે 20 આફ્રિકન ઝડપાયા છે એ તમામ ભારતમાં ક્યાંક ને ક્યાંક ગુજરાતમાં અને અમદાવાદમાં અલગ અલગ યુનિવર્સિટીઝમાં તે અભ્યાસ કરી રહ્યા છે. તે વિદેશી વિદ્યાર્થીઓ છે અને વિદેશી વિદ્યાર્થીઓ હોવાના કારણે સરકાર તરફથી પણ તેમના માટે સ્પેશિયલ ઘણા આયોજનો કરવામાં આવતા હોય છે. તેમને વિદેશી મહેમાન તરીકે ટ્રીટ કરવામાં આવતા હોય છે. પરંતુ તેનો અર્થ એ નથી થતો કે જે પ્રકારે તે પોતાના દેશમાં વર્તી રહ્યા હોય તેવી જ રીતે અમદાવાદમાં વર્તી શકે, તેવી જ રીતે ગાંધીના ગુજરાતમાં વર્તી શકે તેવું બિલકુલ શક્ય ન થાય. તે તમામ લોકો ભૂલી ગયા અને રેવ પાર્ટીનું આયોજન કર્યું. રેવ પાર્ટી, આ રેવ શબ્દ જ એ તમામ એ દેશમાંથી આવે છે કે જ્યાં દારૂની રેલમછેલ થતી હોય છે. શરાબ અને શબાબ આ બંનેનું જ્યારે કોમ્બિનેશન આવે ત્યારે જ રેવ પાર્ટીનું આયોજન થતું હોય છે અને તેવું જ થયું. પરંતુ અમદાવાદમાં ઘટના સાંખી ન લેવાય કારણ કે આ પ્રકારની ઘટના જો અત્યારે થઈ તો એક આખો ટ્રેન્ડ બનશે અને વારંવાર આ પ્રકારની ઘટના બનશે તે વાત નક્કી છે. એટલે કડક કાર્યવાહી કરવી એટલી જ જરૂરી છે અને સાથે સાથે એવો દાખલો આ તમામ વિદેશીઓમાં બેસાડવો પડશે જેથી કરીને આવી ઘટના ફરીથી ન બને. તો આખરે અમદાવાદમાં આ પ્રકારની રેવ પાર્ટીનું આયોજન જ કેવી રીતે થયું તેવા અનેક સવાલો છે ને તેનો જવાબ હરીન માત્રાવાડે અમારા સંવાદદાતા જોડાયા છે તેમની પાસેથી લઈએ અને પૂછીએ કે આખરે આ પ્રકારનું જ્યારે આયોજન કરવામાં આવે છે તો અનેક સવાલો ઊભા થાય છે. હરીન, અમદાવાદમાં રેવ પાર્ટીનું આયોજન થાય છે, બોપલ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થાય છે, ઝેફાયર ફાર્મ હાઉસની વાત થઈ રહી છે. આખરે સવાલ એ થાય કે તેના પોસ્ટર્સ છપાયા, લોકોમાં વાયરલ કરવામાં આવ્યા, તેમાં દારૂનો ઉલ્લેખ કરવામાં આવ્યો. પરંતુ તેમ છતાં શું બોપલ પોલીસ પહેલા અજાણ હતી ને ત્યારબાદ જાણ થઈ કે પછી બોપલ પોલીસનું એક આયોજન હતું કે રંગે હાથ તેમને પકડવામાં આવે? આખરે કેવી રીતે આ કાર્યવાહી થઈ છે? વધુ વિગતો. બિલકુલ, શીલજ પાસે ઝેફાયર ફાર્મ હાઉસ આવેલું છે ને ત્યાં વિદેશી જે વિદ્યાર્થીઓ છે, એનઆરઆઈ વિદ્યાર્થીઓ છે કે જે અહીં અભ્યાસ કરતા હોય તેના દ્વારા આ પાર્ટી છે તે આયોજન કરવામાં આવી હતી. બોપલ પોલીસને જ્યારે જાણ થઈને રંગે હાથે પકડવાની એક પ્લાન કરી અને ટીમ બનાવવામાં આવી હતી. અલગ અલગ ટીમ દ્વારા મોડી રાત્રે છે આ ફાર્મ હાઉસ ઉપર દરોડા પાડવામાં આવ્યા અને રંગે હાથ છે તમામ જે વિદ્યાર્થીઓ છે કે જે દારૂની મહેફિલ માણી રહ્યા હતા તેને પકડી પાડવામાં આવ્યા છે. અને અંદાજે 15 થી વધુ વિદ્યાર્થીઓ છે, એનઆરઆઈ વિદ્યાર્થીઓ છે કે તેમને નશાની હાલતમાં બોપલ પોલીસે પકડી પાડ્યા છે. મહત્વની
મહત્વની વાત છે કે સૌથી મોટી વાત કે જે અલગ અલગ બે પોસ્ટર સામે આવ્યા છે અને આ પોસ્ટરમાં ખુલ્લેઆમ જે દારૂ છે તે બ્રાન્ડનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, અન્ય વિગતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, તે સૌથી ચોંકાવનારી વાત છે. કેમ કે જે રીતે ટેબલ બુક કરાવવાની વાત પણ આ પોસ્ટર્સ છે તેમાં કરવામાં આવે છે કે અલગ અલગ ટેબલ, ડાયમંડ ટેબલ છે, આ પ્રકારના અલગ અલગ ટેબલ્સના ભાગ પાડેલા છે અને આ ટેબલ્સમાં 5 લોકો માટેનું ટેબલ છે, એક માટેનું ટેબલ છે, VIP એન્ટ્રી છે, જનરલ એન્ટ્રી છે. આ તમામ જે વિગતો છે આ બે અલગ અલગ પોસ્ટર્સમાં લખવામાં આવ્યું છે. એટલે એક અંદાજો આવી શકે કે અલગ અલગ જગ્યાઓ પર અગાઉ પણ આ પ્રમાણે પાર્ટી યોજાઈ હોઈ શકે છે. આ વખતે કદાચ શિલજના ફાર્મ હાઉસમાં યોજાઈ, અગાઉ બીજી જગ્યાએ પણ યોજાતી હશે, પરંતુ આ પ્રમાણે વિદેશી વિદ્યાર્થીઓ છે, એક જ કોમ્યુનિટી કેન્યા મંગોલિયા વિસ્તાર જે દેશ છે ત્યાં વિદ્યાર્થીઓ છે અને અહીં જે છે સ્ટુડન્ટ વિઝા ઉપર કદાચ તેઓ અભ્યાસ કરવા અહીં આવ્યા હોય, NRI વિદ્યાર્થીઓ છે, અહીં જ રહેતા હોય અને જે રીતે પાર્ટીનું આયોજન થયું છે, બોપલ પોલીસને જાણ થઈ ત્યારે મોડી રાત્રે તેમની અલગ અલગ ટીમો બનાવવામાં આવી, દરોડા પાડવામાં આવ્યા અને રંગે હાથ જે છે તમામ વિદ્યાર્થીઓ, NRI વિદ્યાર્થીઓ તેની ધરપકડ કરી તેમના મેડિકલ સહિતની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. તેમના ઉપર હવે કાયદેસર જે પગલાં આગામી સમયમાં લેવામાં આવતા હશે તે અત્યારે તેની કાર્યવાહી ચાલુ છે. પરંતુ જે રીતની વાત કરવામાં આવે કે વિદેશી વિદ્યાર્થીઓ દ્વારા એક ફાર્મ હાઉસ બુક કરવામાં આવે છે, ફાર્મ હાઉસ બુક કરીને ત્યાં દારૂની મહેફિલ, પાર્ટીનું આયોજન કરવામાં આવે છે ને આ તમામ વિદેશી જ વિદ્યાર્થીઓ હોય છે, કોઈ ભારતીય વિદ્યાર્થીનો સમાવેશ નથી થતા. કદાચ 2 ભારતીય લોકો છે કે તેમની પણ સંડોવણી એમાં સામે આવી છે અને તેમની અટકાયત કરવામાં આવી છે અને તેમના ઉપર કાર્યવાહી કરે છે. પરંતુ એક જોન નામનો વિદ્યાર્થી, NRI વિદ્યાર્થી છે કે તેના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. બોપલ પોલીસ હવે તેની પૂછપરછ કરશે કેમ કે અગાઉ આ પ્રમાણે તેમણે કોઈ પાર્ટી ઓર્ગેનાઇઝ કરી છે કે કેમ, અન્ય વિદ્યાર્થીઓ હતા કે કેમ, આગામી સમયમાં તેમનું શું આયોજન હતું, ખરેખર કોની મદદથી આ પ્રમાણેની પાર્ટી છે તેઓ અહીં યોજતા હોય છે. આ તમામ સવાલો છે તે બોપલ પોલીસ હવે અલગ અલગ વિદ્યાર્થીઓ છે તેને પૂછશે અને ખાસ કરીને જોન નામનો જે વિદ્યાર્થી છે કે તેના દ્વારા આ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું છે તેમની પણ પૂછપરછ કરશે. પરંતુ મહત્વની વાત છે કે જે પોસ્ટર્સ સામે આવ્યા છે આ પોસ્ટર્સમાં આપ બારીકાઈથી જોવો તો અલગ અલગ એન્ટ્રીઝ છે, અલગ અલગ એન્ટ્રી મુજબ તેમના ભાવ નક્કી કરવામાં આવ્યા છે. 700 થી લઈને 15,000 રૂપિયા સુધીની આ ભાવ છે, એન્ટ્રી છે અને તેના દ્વારા વિદ્યાર્થીઓ છે, ખાસ વિદેશી વિદ્યાર્થીઓ, NRI વિદ્યાર્થીઓ કે તેમને પ્રવેશ આપવામાં આવે છે અને તેમના માટે અહીં દારૂનું આયોજન કરી અને આ પાર્ટીનું આયોજન થતું હોય છે. જી હરીન, આ આખી ઘટનામાં 2 સવાલ ઊભા થાય છે. પહેલો સવાલ એ છે કે જ્યારે કોઈ પણ ફાર્મ હાઉસ હોય, કોઈ પણ પાર્ટી પ્લોટ હોય, તેમાં જો આ પ્રકારે કોઈ પણ પાર્ટીનું આયોજન કરવામાં આવતું હોય તો શું પ્રોટોકોલ પ્રમાણે પહેલા સ્થાનિક પોલીસ સ્ટેશનમાંથી પરમિશન લેવાની કોઈ પણ એવી પદ્ધતિ કે એવું કોઈ હોય છે? બીજો સવાલ એ થાય છે, આ તમામ આફ્રિકન વિદ્યાર્થીઓ છે ત્યારે સવાલ એ ઉઠે, આપ જોનની વાત કરી રહ્યા છો, તે કઈ યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે? જો અભ્યાસ નથી કરતો તો અહીં અમદાવાદમાં કે પછી ભારતમાં શા માટે રહી રહ્યો છે? તેને લઈને વધુ વિગતો આવી રહી છે. બિલકુલ, આ જે વિદ્યાર્થીઓ છે તમામ અભ્યાસ જ કરે છે અને તમામ અલગ અલગ યુનિવર્સિટી, કોલેજમાં અભ્યાસ કરે છે. જે કેન્યા મંગોલિયા વિસ્તારમાંથી અહીં આવી અને અભ્યાસ કરે છે, ભારતીય સ્કોલરશિપ ઉપર આ તમામ જે સ્કીમ હેઠળ છે તે અલગ અલગ જગ્યાઓ પર અભ્યાસ કરી રહ્યા છે. મહત્વનું છે કે અગાઉ પણ અમદાવાદ જિલ્લાના અલગ અલગ સૌથી વધુ ફાર્મ હાઉસ છે તે જિલ્લા વિસ્તારમાં આવેલા છે. બોપલ હોય, શિલજ હોય, સાણંદ હોય, આ તમામ વિસ્તારો છે કે ત્યાં સૌથી વધુ ફાર્મ હાઉસ છે આવેલા છે. વીકેન્ડ વિલા આવેલા છે કે ત્યાં આ પ્રમાણેની પાર્ટીનું આયોજન થતું હોય છે. પરંતુ જ્યારે પોલીસને જાણ થતી હોય છે ત્યારે આ પ્રમાણેની કાર્યવાહી પોલીસ દ્વારા કરવામાં આવતી હોય છે. જે થોડા દિવસ પહેલા જ સાણંદ પોલીસ દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરી અને 20 થી 25 જેટલા જે લોકો છે તેમની અટકાયત કરી હતી. તેની અગાઉ પણ 2 દિવસ પહેલા પણ સાણંદ પોલીસ દ્વારા આ પ્રમાણેની કાર્યવાહી કરવામાં આવી હતી અને ત્યારે ફરીથી જ્યારે બોપલ પોલીસને આ પ્રમાણેની પાર્ટીની જાણ થઈ ત્યારે પોલીસ દ્વારા આ જ પ્રમાણેની કાર્યવાહી છે તે કરવામાં આવી છે. એટલે જ્યારે પોલીસને આ પ્રમાણેની પાર્ટીની જાણ થતી હોય છે, માહિતી મળતી હોય છે ત્યારે પોલીસ દ્વારા રંગે હાથે તે પાર્ટીમાં રેડ કરતી હોય છે અને રંગે હાથે જે લોકો હોય છે કે જે નશામાં હોય છે અથવા આ પ્રમાણે આ વખતે વિદ્યાર્થીઓ હતા કે તેની ધરપકડ કરી છે. એટલે પોલીસ માહિતી મુજબ સમયાંતરે કામગીરી કરે છે. ઉપરાંત જે ફાર્મ હાઉસ અને જે વીકેન્ડ વિલા ચેક કરવાનું હોય છે તે પણ સમયાંતરે દર અઠવાડિયે પોલીસની અલગ અલગ ટીમો હોય છે તે ચેક કરતી હોય છે. પરંતુ જ્યારે આ પ્રમાણે પાર્ટી યોજાતી હોય છે, ઘણી વખત પાર્ટી યોજાતી હોય છે તો પોલીસને કદાચ જાણ નથી થતી હોતી, પરંતુ જ્યારે આ મુજબની પાર્ટીનું આયોજન થતું હોય છે, પોલીસને જાણ થતી હોય છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરતી હોય છે. જ્યારે આ પોસ્ટર સામે આવ્યું, પોસ્ટરને આધારે પોલીસને માહિતી મળી અને પોલીસ દ્વારા ત્યાં રાત્રે કાર્યવાહી કરવામાં આવી. 2 થી 3 વાગ્યાની આસપાસનો સમય હતો કે પોલીસ દ્વારા ત્યાં રેડ કરવામાં આવી અને 15 થી વધુ જે વિદ્યાર્થીઓ છે, NRI વિદ્યાર્થીઓ કે તે નશાની હાલતમાં હતા અને પોલીસે તમામ ઉપર કાર્યવાહી કરી છે. હવે આ જે જોન નામનો વિદ્યાર્થી છે, અન્ય જે વિદ્યાર્થીઓ પકડાયા છે તે ખરેખર મૂળ ક્યાંના છે, કઈ યુનિવર્સિટી કે કોલેજમાં